સ્પીડ ઓફ 90 રેડી. વાદીએ વાદગ્રસ્ત જમીનમાં પોતાનો કબજો આવેલ હોવાની હકીકત મૌખિક પુરાવામાં જણાવેલ છે, પરંતુ સદર જમીનમાં પોતાનો કબજો દર્શાવતો દસ્તાવેજી પુરાવો રજૂ કરેલ નથી. વાદીએ પોતાની દાવા હકીકતના સમર્થનમાં આસપાસના તટસ્થ સાહેદો, ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ, તલાટી કમ મંત્રી કે સરપંચને તપાસેલ નથી. જ્યારે વાદીએ એવો ચોક્કસ કેસ લઈ અદાલત સમક્ષ આવેલ હોય કે પ્રતિવાદીઓ ગેરકાયદેસર રીતે વાદગ્રસ્ત જમીનમાંથી વાદીને કબજા રહિત કરવા માંગે છે, ત્યારે વાદીએ વાદગ્રસ્ત જમીનમાં પોતાનો કાયદેસરનો કબજો હોવાનું પુરવાર કરવું પડે. વાદીએ આંક 27થી વાદી કનુભાઈ મણિભાઈ પટેલનું સરતપાસનું સોગંદનામું રજૂ કરેલ છે. સદર સાહેદની પ્રતિવાદીઓ તરફેની ઉલટ તપાસ કરવામાં આવેલ છે, જેમાં એ હકીકત કબૂલ કરેલ છે કે પ્રતિવાદીઓએ ઓલાણવાળી જમીનમાં તમાકુનો પાક કરેલ છે તથા પ્રતિવાદીઓએ 2009માં 7મા મહિનામાં તમાકુનો પાક કરેલો. ત્યારબાદ વાદીએ આંક 44થી સાહેદ કિરીટભાઈ અંબાલાલ પટેલનું સરતપાસનું સોગંદનામું રજૂ કરેલ છે. સદર સાહેદની પ્રતિવાદીઓ તરફેની ઉલટ તપાસ કરવામાં આવેલ છે, જેમાં એ હકીકત કબૂલ કરેલ છે કે સર્વે નંબર 23/3માં આવેલ કૂવો છેલ્લા 7-8 વર્ષથી પુરાઈ ગયેલ છે અને જેમાં હાલ પ્રતિવાદી ખેતી કરે છે. આ ઉપરાંત વાદી તરફે આંક 49થી સાહેદ પ્રભુદાસ અંબાલાલનું સરતપાસનું સોગંદનામું રજૂ કરેલ છે. સદર સાહેદની પ્રતિવાદીઓ તરફેની ઉલટ તપાસ કરવામાં આવેલ છે, જેમાં એ હકીકત કબૂલ કરેલ છે કે પ્રતિવાદી ઓલાણવાળી જમીનમાં છેલ્લા 3 વર્ષથી ખેતી કરે છે, જેથી વાદી તથા વાદીના અન્ય 2 સાહેદો સહિત ત્રણેયની ઉલટ તપાસ ધ્યાને લેવામાં આવે તો તેમણે કબૂલ રાખેલ છે કે વાદગ્રસ્ત જમીનમાં પ્રતિવાદીઓ ખેતી કરે છે, જેથી વાદીએ દાવવાળી મિલકતમાં કબજો ધરાવતા હોય અને પ્રતિવાદીઓ તેમને ગેરકાયદેસર રીતે કબજામાંથી દૂર કરાવવા માંગતા હોવાની હકીકત માની શકાય તેમ ના હોય. મુદ્દા નંબર 1 તથા મુદ્દા નંબર 2નો જવાબ નકારમાં આપવામાં આવે છે. પેરેગ્રાફ. સદર મુદ્દાઓ એકબીજા સાથે સંકળાયેલા હોય બંને મુદ્દાઓની એકી સાથે ચર્ચા કરવામાં આવે છે. સદર મુદ્દા અન્વયે જોવામાં આવે તો વાદી વાદગ્રસ્ત જમીનમાં પોતાના વડીલોએ ખરીદ કરેલ ત્યારથી પોતાનો હક આવેલ હોવાની હકીકત જણાવેલ છે, પરંતુ આંક 32ના દસ્તાવેજમાં તેનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી. તદુપરાંત પ્રતિવાદી તરફે રજૂ આંક 56નો દસ્તાવેજ ધ્યાને લેવામાં આવે તો તે 7/12માં જૂના સર્વે નંબર 23/2 પ્લસ 23/3નો ઉલ્લેખ કરેલ છે. આમ આંક 56ના દસ્તાવેજને આંક 30 સાથે ધ્યાને લેવામાં આવે તો પ્રતિવાદીએ પોતાના લેખિત જવાબમાં તથા મૌખિક પુરાવાથી રજૂ કરેલ હકીકતોને સમર્થન પ્રાપ્ત થાય છે. બાદ આંક 57નો દસ્તાવેજ ધ્યાને લેવામાં આવે તો તે સદર દસ્તાવેજમાં પાના નંબર 2 ઉપર સ્પષ્ટ જણાવેલ છે કે તથા કૂવો નાનો કહાનદાસ વાળો રેસ નંબર 23/3 વીઘા 0-6 આરે 1-4-0 સરકારી હેડનો ડાયાભાઈ ગોપાલભાઈના ખાતે ચાલે છે.